પાણીનો પ્રવાહ એટલો જબરજસ્ત હતો કે જે ટ્રક રેતી ભરેલી મોકલવામાં આવેલી હતી એ ટ્રક બી ફસાઈ ગઈ. હવે આ જે રેસ્ક્યુ સફળ નહીં થયું તો મોડી રાત્રે એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી. નમસ્કાર. ગુરુવારના દિવસે ભાવનગરની અંદર એક બસ પાણીમાં ફસાઈ ગયેલી હતી અને લગભગ 5-6 કલાકની મહેનત પછી આ બસમાં જેટલા યાત્રીઓ હતા એને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા. પરંતુ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો. 2-3 વખત જે પ્રયાસ નિષ્ફળ ગયા અને ત્રીજી વખતના પ્રયાસની અંદર આ બસને બહાર કાઢી અને બસના યાત્રીઓને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા. પણ એક મુશ્કેલી બીજી પણ એ સામે આવી કે આ તમિલનાડુના જે પ્રવાસીઓ હતા એ ન તો હિન્દી ભાષા જાણતા હતા કે ન તો એ લોકો અંગ્રેજીમાં વાત કરતા હતા. પરંતુ એક પ્રવાસી એવો હતો કે જેણે મીડિયાની સાથે આખી ઘટના વિશે વાત કરી. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, તામિલનાડુના પ્રવાસીઓની એક બસ 26 સપ્ટેમ્બરના ગુરુવારના દિવસે ભાવનગરના કોડિયાક ખાતે આવેલા આ જે બસ હતી એ નિષ્કલંક મહાદેવના દર્શન કરીને યાત્રીઓ જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે માલેશ્રી નદીના કોઝવે પાસે બસ પાણીમાં અધવચ્ચે ફસાઈ ગઈ હતી અને જ્યારે ખબર પડી ત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું. પરંતુ આ રેસ્ક્યુની અંદર ઘણી બધી મુશ્કેલીઓ આવી. આ બસની અંદર ટોટલ 29 પ્રવાસીઓ હતા. હવે જ્યારે પહેલાં ફાયરને જાણ કરવામાં આવી તો રેસ્ક્યુની તો શરૂઆત કરી દેવામાં આવી, પરંતુ એ વખતે ધોધમાર વરસાદ પડતો હતો અને સૌથી પહેલાં ટ્રાય એ કરવામાં આવી કે એક રેતી ભરેલી જે ટ્રક હતી એ બસની પાછળના ભાગે લઈ જવામાં આવી અને બસનો જે કાચ છે એ તોડીને બધા મુસાફરોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ પાણીનો પ્રવાહ એટલો જબરજસ્ત હતો કે જે ટ્રક રેતી ભરેલી મોકલવામાં આવેલી હતી એ ટ્રક બી ફસાઈ ગઈ. હવે આ જે રેસ્ક્યુ સફળ નહીં થયું તો મોડી રાત્રે એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી. એનડીઆરએફની ટીમે પણ ટ્રાય કરી. લગભગ રાતના 2-2:30 જે લગભગ 6:30-7 વાગ્યાની જે ઘટના હતી સાંજની, એ એનડીઆરએફની ટીમે 2 વાગે પ્રયાસ કર્યો અને બસના મુસાફરોને અને ટ્રકને બધી બહાર કાઢવાની કોશિશ કરી. પરંતુ એનડીઆરએફની ટીમ પણ ફેલ થઈ ગઈ. એનું કારણ એ હતું કે પાણીનો જે પ્રવાહ હતો એ બહુ જબરજસ્ત ધસમસતો પ્રવાહ હતો. પાણીનું વહેણ બિલકુલ અટકતું નહોતું. હવે એનડીઆરએફની ટીમ પણ આ પ્રયાસમાં નિષ્ફળ ગઈ તો એનો મતલબ એમ થયો કે પાણીનું જોર કેટલું બધું હશે. કારણ કે એનડીઆરએફ ભલભલા કપરા સંજોગોની અંદર રેસ્ક્યુ કરી લેતું હોય છે, પણ એનડીઆરએફની ટીમ પણ ફેલ ગઈ. પછી એક ટ્રાય એ કરવામાં આવ્યો કે સ્થાનિક લોકોને જોડીને એનડીઆરએફની ટીમે ફરીથી બીજી ટ્રક મંગાવી અને સદનસીબે એ સમયે વરસાદ બંધ બી થઈ ગયો અને ટ્રકને સાથે સ્થાનિક લોકો, એનડીઆરએફની ટીમ બધા ભેગા થઈને પ્રયાસ કર્યો. ત્યારે બધા જ પ્રવાસીઓ સહી સલામત સુરક્ષિત રીતના બહાર કાઢી લેવામાં આવ્યા. કોઈ પણ જાનહાનિ નહીં બની. એટલે બહુ જ આ એક સારી વાત કહેવાય કે 8-8 કલાક સુધી પ્રવાસીઓ બસમાં રહ્યા પરંતુ કોઈને કંઈ કશું થયું નથી. હવે જ્યારે આ તમિલનાડુના બધા જે પ્રવાસીઓ હતા એમાં તમિલનાડુનો સૌથી મોટો પ્રોબ્લેમ છે કે ત્યાંના લોકો પોતાની ભાષા સિવાય કોઈ ભાષા નથી બોલતા. એ લોકોને હિન્દી બોલવામાં બી જોર પડે અને અંગ્રેજી પણ નહીં બોલે. હવે આ બસની અંદર એક પ્રવાસી હતો, એણે મીડિયા સાથેની વાત કરી અને આખો જે ઘટના હતી એનો ચિતાર આપ્યો. એમણે એમ કીધું કે 17 સપ્ટેમ્બરે અમે તમિલનાડુથી એક બસ લઈને રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસે નીકળ્યા હતા અને 26 સપ્ટેમ્બરે જ્યારે અમે ભાવનગરની અંદર નિષ્કલંક મહાદેવના દર્શન કર્યા અને અમે તે વખતે જ્યારે નીકળ્યા ત્યારે નદી પાસે પાણી બહુ ઓછું હતું.
એટલે નદીમાંથી બસ કાઢી લેવું એવી નક્કી કરવામાં આવ્યું. એટલે કારણ કે તે વખતે એટલું પાણી દેખાતું જ નહીં હતું. તો એ બસને નદીમાંથી જ્યારે કાઢવામાં આવી તો ખબર નહીં અચાનક એટલું બધું પાણી આવી ગયું કે બસ હદ વચ્ચે જ અટકી ગઈ. બસ નહીં આગળ જઈ શકે નહીં પાછળ જઈ શકે. હવે કોઈક રીતના પોલીસને જાણ થાય. આ એટલું બધું દૂર છે કે સિટીમાંથી મદદ મેળવવા માટે લગભગ 50 કિલોમીટર જેટલું દૂર થાય. તો તંત્રની મદદ આવી, ફાયર આવ્યું, એ બધાએ કોશિશ કરી, પરંતુ અમે લોકો 7 થી 8 કલાક સુધી ભગવાનનું નામ લઈને બેસી રહ્યા હતા. અને બીજી તરફ અમારા પરિવારના લોકોના ફોન પર ફોન આવી રહ્યા હતા, પરંતુ અમે એમને એક જ વાત કહી રહ્યા હતા કે બધું બરાબર છે, કોઈ પ્રોબ્લેમ નથી, એવું અમારે કહી રહ્યા હતા. પરંતુ અમારું મન જાણતું હતું એક એક પળ અમારા માટે જોખમી હતી. એમ લાગતું હતું કે કઈ ક્ષણે બસ ડૂબી જશે ખબર નહીં. જોકે આ પ્રવાસીએ પોલીસના, ફાયરના, NDRFના વખાણ બી કર્યા છે કે આ લોકોએ બહુ મહેનત નહીં કરી હતી તો કદાચ અમારા જીવ બચાવવા મુશ્કેલ પડતે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.